નમસ્કાર મિત્રો, જ્યારે કોઈ પણ નામ અને કોઈ પણ જાપ સિદ્ધ થાય છે ત્યારે તમારો ઉપર એવો પ્રભાવ પડવાનો શરૂ થઈ જાય છે કે તમે કોઈ સિદ્ધિ મેળવી હોય, કોઈ સાધના કર્યા વગર જ તમને કોઈ એવું જ્ઞાન, કોઈ ચમત્કારિક દિવ્ય શક્તિ તમારા અંદર ઉત્પન્ન થાય છે અને તમે એવા વિચારોમાં, એવા સદકાર્યોમાં, એવા ધાર્મિક કાર્યોમાં જોડાવા લાગો છો જ્યારે તમારા અંદર કોઈ નામ, કોઈ જપ સિદ્ધ થયો હોય અને તમે અચાનક જ કોઈ દિવ્ય શક્તિને પ્રાપ્ત કરી હોય અને તમારા ઉપર માં કુળદેવીની કૃપા થઈ હોય એવો અહેસાસ થાય છે. એવામાં તમારું જીવન પલટાય છે, તમારો સમય પરિવર્તન થાય છે અને કેવા કેવા સંકેતો તમને મળે છે, કેવો કેવો સમય તમારો શરૂ થવા લાગે છે, તમે કેવા સારા કાર્યો કરવા લાગો છો, એ બધું આપણે આ વિડીયોમાં જાણીશું. જેને નામ અને જપ સિદ્ધ થયા હોય એવા વ્યક્તિની વાત છે મિત્રો. એટલા માટે આ વિડીયો ધ્યાનથી સાંભળજો અને કોમેન્ટમાં તમે તમારા કુળદેવીનું નામ લખવા વિનંતી કરું છું અને તમારા પ્રતિભાવો અમને કોમેન્ટમાં જણાવવા વિનંતી કરું છું. આશા રાખું છું આપ સર્વ મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો તેવી ગુરુદેવને માતાજીને પ્રાર્થના કરું છું. તો મિત્રો, એવા વ્યક્તિઓ જે હોય કે જે સતત પૂજાપાઠ કરતા હોય, કુળદેવી માની પૂજા કરતા હોય, ભગવાનની પૂજા કરતા હોય અને કોઈ નામ હોય, કોઈ જાપ હોય એ સિદ્ધ કર્યા વગર એમને એવી કોઈ દિવ્ય શક્તિ મળે છે. ક્યારે મળે છે કે ધારો કે રામ નામ જાપ છે તો કોઈ રામ નામને જાપ કરતાં કરતાં એમના શરીરમાં, એમના રોમે રોમાં, રૂવાટે રૂવાટે રામ નામનો જાપ ઓટોમેટિક રીતે થવા લાગે છે અને તમે તમારા કાર્યોમાં પણ કાર્યરત રહો છો. જ્યારે તમે કોઈ નામને સિદ્ધ કરવા લાગો, કોઈ જાપને સિદ્ધ કરવા લાગો, કુળદેવી માનો હોય, ભગવાનનો હોય કે માતાજીનો હોય, તમે કોઈ પણ નામ કે જાપ સિદ્ધ કરવા લાગો અને તમને ઓટોમેટિક રીતે તમારા શરીરમાં, તમારા મનમાં, તમારા તન મનમાં એવો એક પ્રભાવ પડવાનો શરૂ થઈ જાય છે તો એ મંત્ર સિદ્ધ થયા બરોબર છે અને એને જે ઉર્જા છે, જેની દિવ્ય ચમત્કારિક શક્તિ છે એ તમને ઓટોમેટિક રીતે તમારા જીવનમાં એક સારો પ્રભાવ પડવા લાગે છે. તમે સદકાર્યો કરવા લાગો છો, તમે કોઈનું સારું, કોઈનું ભલું કરવા લાગો છો, તમારા ધંધામાં તમારા એટલી બધી પ્રગતિ થાય છે કે તમે કોઈ દિવસ વિચારી પણ નહીં હોય. આપણે ઘણી વખત આપણે દુઃખ આવે, સુખ આવે, કોઈ તકલીફ આવે, મુશ્કેલી આવે એટલે આપણે કોઈ સાધુ સંત જોડે જઈએ છીએ, કોઈ વડીલો જોડે આપણે એના માર્ગદર્શન માટે જઈએ છીએ. તો એ લોકો પણ આપણને આવી જ સલાહ આપે છે કે તમારા કુળદેવીને તમે યાદ કરો, તમારા ઈષ્ટદેવને તમે યાદ કરો. એટલા માટે આપણે કોઈ એવો મંત્ર કે એવો કોઈ જાપ કે એવું કોઈ નામ આપણે સિદ્ધ નથી કરવાનું, પણ આપણે કુળદેવીમાંની સેવા કરવાની છે, કોઈ ભગવાનની તમે માનતા હોય એમની સેવા કરવાની છે અને એમનું નામ તમે કોઈ પણ કાર્ય કરો, કામ ધંધે જાઓ, મજૂરી, મહેનત, નોકરી કરો, પણ એ નામ તમારા હૃદયમાં વસી જાય, તમારા મનમાં વસી જાય, તમારા તનમાં વસી જાય અને રૂવાટે રૂવાટે એ નામનો જાપ થાય તો ધીમે ધીમે એ નામ રૂવાટે રૂવાટે તમારા મનમાં બોલાય, સતત કાર્યશીલ રહે અને એની જે ઉર્જા અને એની જે દિવ્ય ચમત્કારિક શક્તિ તમને પ્રાપ્ત થાય એનાથી તમારું જીવનમાં અજવાળું થાય છે. જ્યારે તમારા અંદર દિવ્ય ચમત્કારિક શક્તિ ઉત્પન્ન થાય છે ત્યારે તમે એવા કાર્યો કરવા લાગો છો, કોઈ ગરીબને મદદ કરો છો, કળ કુંવાચીને રાજી કરો છો, સાધુ સંતના ચરણે જઈ તમે યથાશક્તિ દાન દક્ષિણા કરો છો, કોઈ બ્રાહ્મણને, કોઈ ગાયને
કોઈ ગરીબને, કોઈ ભિખારીને, કોઈ સારા કાર્યોમાં તમે કાર્યશીલ રહો છો. બીજું, જ્યારે તમારા અંદર કોઈ દિવ્ય ચમત્કારિક શક્તિ ઉદ્ભવે છે, સારી ઉર્જા ઉદ્ભવે છે અને તમારા અંદર મનના વિચારો શુદ્ધ થાય છે, ત્યારે તમે સત્સંગ સાંભળો છો, સારી વાણી સાંભળો છો, ભજન કીર્તન સાંભળો છો, તમારા જીવનમાં પરિવર્તન થઈ જાય છે. શુદ્ધ રહેવા માટે શુદ્ધ થઈ અને વાણી વર્તન વ્યવહારમાં તમારો આખો પલટો જોવા મળે છે. તમારા ઘરનું વાતાવરણ પણ શુદ્ધ અને પવિત્ર બની જાય છે. જ્યારે તમારા અંદર કોઈ નામ સિદ્ધ થાય, કોઈ જાપ સિદ્ધ થાય અને એની ઉર્જા ઓટોમેટિક તમારા શરીરમાં ઉદ્ભવે છે, તો તમારા જીવનમાં અજવાળું છવાઈ જાય છે. સમજાય તેને વંદન. જય ગુરુદેવ, જય માતાજી.